સૌરાષ્ટ્રના ગામડામાં રહેતો, એક સાધારણ ઝૂંપડામાં રહેતો વૈષ્ણવ એ પણ રોજ જય શ્રી કૃષ્ણ કરીને ઘરમાં બધાને સંબોધે છે. અને ભારતનો સૌથી ધનિક વ્યક્તિ એ પણ ઘરમાં જય શ્રી કૃષ્ણના નાદથી ગુંજે છે. તો આ વિચારધારા, એમ તો આખા ભારત વર્ષની જો વાત કરવા જાઉં કે આઝાદીના સમયે સંતો મહાત્માઓ જ્યારે ભારતને આઝાદ કરવા માટે લાગ્યા ત્યારે વૈષ્ણવ સંપ્રદાયની કેટલું મોટું યોગદાન એ તમે સરદાર પટેલના ઘરમાં, મામાના ઘરમાં આજે પણ જોવા જાઓ તો શ્રીનાથજીનું ચિત્ર તમને મળે. તમને ગાંધીજી રાજકોટનું ઘર એમનું જોવા જાઓ તો ત્યાંય શ્રીનાથજીનું ચિત્ર. વૈષ્ણવ સંપ્રદાયનું જે યોગદાન ભારતને ભારત બનાવવામાં રહ્યું છે એ ક્યારે ભૂલી શકાય એવું નથી. એ પગપાળા ચાલીને 3 વર્ષ ભારત વર્ષની પરિક્રમા કરી મહાપ્રભુજીએ જે તાતણે જોડ્યા બધાને, અને એ રીતે ભારતનું ભારતીય તરીકેનું ગૌરવ આપણા આચાર્યોએ જે પ્રદાન કર્યું છે એ તો ક્યારેક ચર્ચા કાઢીશું ત્યારે થશે. તો ખૂબ ખૂબ ધન્યવાદ અને આશીર્વાદ પાઠવું છું પ્રદીપભાઈ, એમના ધર્મપત્ની. આ એકલા પ્રદીપભાઈનું સન્માન નથી હો, તમારું પણ સાથે છે. અર્ધાંગીની છો તમે, પણ આપણે ત્યાં વડીલોને મોટાઓને આગળ કરાતા હોય એ ન્યાય. બાકી એકલો ભાઈ, અરે ભાઈ એકલો હોય ને તો કોઈ ઘરે ભાડે નથી આપતું. તમે લેવા જજો, એમ કો પરણેલા છો તો નહીં તો કોઈ ઘરે ભાડે ના આપે. આ તો મકાન પુરુષ બનાવી શકે એને ઘર તો એમના ધર્મપત્ની જ બનાવે છે. પણ એમણે ખાલી ઘર નથી બનાવ્યું, એમણે ઠાકોરજી પધરાઈને મંદિર બનાવ્યું છે એમના મકાનને. તો આ મકાનથી મંદિર સુધીની સફર એમાં યોગદાન એમના ધર્મપત્નીને, એમના પણ બધા જ બહેનો અને બધા જ જુદા જુદા દેશોમાં બધા સંકળાયેલા છે, જોડાયેલા છે, એમને પણ યાદ કરું. તો ખૂબ ખૂબ આશીર્વાદ, શુભકામના. આવો ભાગવતની જે દિવ્ય કથામાં આપણે જઈ રહ્યા છીએ અને 108 પોથી સ્વરૂપે જ્યારે સ્વયં भागवत भगवान विराजमान है, तो आइए पूजन के द्वारा हम लोग आगे बढ़े. तो आज भागवत जी पूजन नो प्रारंभ સૌથી પહેલા તિલક અને અક્ષત દ્વારા આપણે પોથી પૂજન કરીશું. અહીંયાથી શ્લોક દાન થશે. તમે કુમકુમ અને અક્ષત ત્યાં પોથીજી ઉપર કરશો. 2 હાથ જોડીને મનોમન વિનંતી કરીશું. મહાપ્રભુજી ગુસાઈજી રજભક્તોની કાનીથી પ્રભુ અમારી કણિકા સામગ્રી આપ સ્વીકાર કરજો. પૂજા માર્ગમાં અનેક પ્રકારથી પ્રભુને ભોગ આરોગાવવામાં આવે, ધરાવવામાં આવે. સેવા માર્ગમાં ધરવાનો અધિકાર આપણો છે, આરોગાવાનો અધિકાર તો વ્રજભક્તોનો છે. એટલે ઠાકોરજીને પણ ભોગ ધરીએ ને પછી કાની આપીને ટેરો લઈ લઈએ. અને કાની કોની અપાય? આપણા ગુરુ મહાપ્રભુજીની, ગુસાઈજીની, સમસ્ત વ્રજભક્તોની. કારણ કે અમે બનાવી શકીએ એમ છે, આરોગાવાનો અધિકાર તો તમારો છે. તો મનોમન એમની કાની આપી આરોગવાની વિનંતી કરીએ. અને હવે ડાબા હાથમાં અક્ષત લઈ, ગઈકાલે દશમસ્કંદની નામાવલીથી પ્રારંભ કર્યો એને જ આપણે આગળ લઈ જઈશું. અને દશમસ્કંદની પહેલા કરી અને પછી અન્ય સ્કંદોની આપણે નામાવલીનું ગાન કરી અને આ 7 દિવસ દરમિયાન સમગ્ર પુરુષોત્તમ સહસ્ત્રનામ દ્વારા ભાગવતજીના પારાયણનો ભાવ આપણે કરવાના છીએ. તો આઈએ ડાબા હાથમાં અક્ષત લેજો. 2 અક્ષત એક નામ સાથે દરેકના મુખમાં અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ એ ઉચ્ચારણ કરતા કરતા ભાગવતજીનું આરાધન આપણે કરીશું. સર્વે મહાનુભાવો એવં આ દિવ્ય કથા મહોત્સવના સર્વે મનોરથી પરિવાર તથા આ દિવ્ય સુધાનું રસપાન કરવા આવેલા સર્વ ભાગ્યવાન ભગવદીજનો, ગઈકાલથી આ કથા યાત્રાનો પ્રારંભ થયો અને શ્રીમદ ભાગવત એવું દિવ્યતમ શાસ્ત્ર છે કે જેમાં સકલ શાસ્ત્રો સમાહિત છે. આપણે ત્યાં શાસ્ત્રોમાં અનેક પ્રકારના પુણ્ય કહેવાયા છે, અનેક પ્રકારના તીર્થો કહેવાયા છે, અનેક પ્રકારની યાત્રાઓ કહેવાય છે, અનેક પ્રકારના યજ્ઞો કહેવાયા છે. પણ તમને એમ થાય કે આ વ્યસ્ત જીવનમાં આ બધું જ ક્યાં કરવા જોઈએ? કોઈ એક કાર્ય એવું ખરું કે જે કરવા માત્રથી બધા પુણ્યોની પ્રાપ્તિ થઈ જાય? કોઈ એક એવું કાર્ય ખરું કે જેની પરિક્રમા કરવાથી બધી જ પરિક્રમાઓ આવી જાય? કોઈ એક એવો ભગવાન ખરો કે જેમાં બધા જ ભગવાન સમાહિત હોય? કોઈ એક એવું યજ્ઞ ખરું કે જે કરવા માત્રથી બધા યજ્ઞોના ફળ મળી જાય? તો શાસ્ત્ર કહે હા, શ્રીમદ ભાગવત એવું પુણ્ય છે જે કરવા માત્રથી સકલ પુણ્યોની પ્રાપ્તિ થઈ જાય છે. શ્રીમદ ભાગવત એવો યજ્ઞ છે જે કરવા માત્રથી સમસ્ત યજ્ઞનું ફળ મળી જાય છે. શ્રીમદ ભાગવત એવું સત્કર્મ છે જે કરવા માત્રથી સકલ સત્કર્મોની પ્રાપ્તિ થઈ જાય. એવી મહત્તા ભાગવતની કહી છે, કારણ કે અહીંયા 24 અવતાર બિરાજમાન છે.
તમે ભાગવતની પરિક્રમા કરો તો સકલ અવતારોની પરિક્રમાનું પુણ્ય પ્રાપ્ત થાય. પેલું કહેતા ને કે પેલી એક કન્યાને એના પિતાએ કહ્યું, અને કન્યા આવી પિતા પાસે. પિતાએ કહ્યું, માંગ, તું માંગે તે આપીશ. ત્યારે દીકરીએ કહ્યું, નાનકડી દીકરીને એને કહ્યું, મને જેઠાણી લાવી આપો ને, મને જેઠ લાવી આપો. અરે તારા લગ્ન ક્યાં થયા કે જેઠ જેઠાણી મળે? ઠીક છે, તો મને દિયર લાવી આપો ને, દેરાણી લાવી આપો. અરે તારા ક્યાં લગ્ન તાજી એ ક્યાંથી આવે? મને સાસુ લાવી આપો, મને સસરા લાવી આપો. હસતા હસતા પિતાએ કહ્યું, બેટા એક વર ગોતી લે, આ બધું તો પાછળ પાછળ એમને આવશે. એમ એક ભાગવતને પકડી લો, સકલ અવતાર, સકલ તીર્થો, સકલ યજ્ઞો એની પાછળ પાછળ આવીને પ્રાપ્ત થઈ. આ એવું સત્કર્મ માનવામાં આવે. અને એમાં પણ વૈષ્ણવી જીવનનું, એક હિન્દુ અને સનાતની જીવનનું સર્વોચ્ચ યજ્ઞ અને શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ. 17 પુરાણોની રચના બાદ 18મું પુરાણ શ્રીમદ વ્યાસજીએ લખ્યું, અને ત્યારે એમને પરમ સંતોષની પ્રાપ્તિ. એવું શ્રીમદ ભાગવત સંસારથી શરૂ થઈને શ્રીજી સુધી પહોંચવાની આ યાત્રા છે. આપણે કાંઈ છોડીને જવાના નથી. આપણે કાંઈ કોઈની અનાસક્ત ભાવના પ્રગટ સહજમાં થવાની નથી. અને મેળવવા છે ભગવાન. જમીન પર ઉભેલો પેલો ચકોર પક્ષી ચંદ્રમાને જોઈને એને મેળવવાની કામના કરે. આ તો એવું કેમ થાય? 7 દિવસ ભાગવત કથા એટલે શું? હું તો એમ કહું ને હંમેશા કે ભગવાનને સમજવાનો અવસર એટલે ભાગવત છે. કારણ કે ભગવાનને માનવા માટે આપણે બહુ પ્રયાસ કરીએ છીએ, અનેક પ્રકારથી માનીએ અને સમજવાની કોશિશ નથી કરતા. ભાગવતની હું તો એક જ વ્યાખ્યામાં, શબ્દ વાક્યમાં વ્યાખ્યા કરું, શંકાથી સમાધાન સુધીની યાત્રા એ ભાગવત છે. સહજ કહું તો પ્રશ્નથી કૃષ્ણ સુધીની યાત્રા એ શ્રીમદ ભાગવત છે. આપણા દરેકના જીવનમાં અનેક પ્રકારના પ્રશ્નો છે. તકલીફ એ છે, પ્રશ્ન થાય એ ખોટું નથી, પણ ગલત વ્યક્તિ પાસે સમાધાન લેવા જવું એ બહુ ખતરનાક છે. કારણ કે જ્યારે જ્યારે સમાધાનો સમાજમાં ખોટા વ્યક્તિઓ આપવા લાગે ને, ત્યારે સમાજ વધારે ગૂંચવાઈ જતો. કારણ કે વ્યક્તિઓ સંઘર્ષ આપે છે. શાંતિ તો શ્રીજી જ આપી શકે છે. સમાધાન તો શ્રીજી જ આપી શકે છે. નાદાનો પાસે સમાધાન લેવા જશો તો સંઘર્ષમાં ગૂંચવી નાખશે. સમજદાર પાસે વિચાર કરો, 1 મિનિટ માટે અર્જુનને મોહ થયો અને સમાધાન લેવા ધૃતરાષ્ટ્ર પાસે ગયો હતો, કેવી ગીતા મળી હોત? એ સમાધાન લેવા કૃષ્ણ પાસે ગયો ત્યારે ગીતા મળી. અને એટલે છેલ્લે બોલ્યા, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્ પ્રસાદાન મયાચ્યુત. સ્થિર બનાવે છે ભગવાન. સ્થિરતા જીવનભર સંસારને સમજવાની બહુ કોશિશ કરી, પણ સમજમાં આવ્યો નથી આપણને. કોઈને 50 થયા, કોઈને 60 થયા, કોઈને 70 થયા. અત્યાર સુધી સંસારને સમજવાનો બહુ પ્રયાસ કર્યો, સમજવા નથી આવ્યો. આવો ને 7 દિવસ શ્રીજીને સમજવાનો પ્રયાસ કર્યો. કારણ કે જો શ્રીજી સમજાઈ ગયા ને તો સંસારના ઉકેલો આંખ મેળે મળી જશે. એક જીવનનું આ સમાધાન, કારણ કે જેને ભગવાન પામી લીધા એને બીજું કાંઈ પામવાનું બાકી રહેતું નથી. સહજમાં બધું પ્રાપ્ત થઈ જાય. તો શ્રીમદ ભાગવત એ આ કલયુગમાં ભગવાનને સરળતાથી પામવાની કળા છે, ઉપાય છે, સાધન છે, માધ્યમ છે, માર્ગ છે. અને જે લોકો ભાગવતના માર્ગે ચાલ્યા છે, આવડત નહોતી, પાત્રતા નહોતી, સામર્થ્ય નહોતું, છતાં સહજમાં શ્રીજીને પામ્યા છે. આ ભાગવત આવી ભવૌષધિ છે. કારણ કે એક રોગ તો અહીંયા બેસેલા બધાને લાગેલો છે, અને એ છે ભવરોગ. જન્મ મળ્યો છે અને પણ કર્મવશ આયા છે, મૃત્યુ પણ આવશે, નિશ્ચિત છે. રોકવાનો કોઈ ઉપાય નથી. મૃત્યુને મારી શકાતું નથી, મૃત્યુને કેવલ સુધારી શકાય છે. અને મૃત્યુને સુધારવાની કળા એ શ્રીમદ ભાગવતમાં છે. મૃત્યુને મહોત્સવ બનાવવાની કળા શ્રીમદ ભાગવતમાં છે. અને રડતો રડતો માણસ આવે ખરો, પણ જાય પણ રડતો રડતો.
ભાગવત એમ કહે છે કે રડતા રડતા જન્મ ભલે લીધો, પણ મૃત્યુ તારા માટે રડવાની ક્ષણ નહીં, પ્રભુના મિલનની મહોત્સવ બનવી જોઈએ. મળવાની ક્ષણ બનાવજો, મરવાની નહીં. મૃત્યુ અને મોક્ષમાં ફરક એટલો જ છે કે શરીર મરી જાય અને ઈચ્છાઓ રહી જાય, એનું નામ મૃત્યુ. અને ઈચ્છાઓ મરી જાય અને શરીર રહી જાય, એનું નામ મોક્ષ છે. ભાગવત મૃત્યુ નહીં, મોક્ષ આપે છે, અને મોક્ષ માટે મરવાની જરૂરિયાત નથી. જીતા જીવંત મુક્તિનો અનુભવ કરાવે એ ભાગવત છે. અને એ ભાગવતનું પરમ જ્ઞાન મેળવવાનો પ્રયાસ આપણે બધા જ મળીને કરી રહ્યા છીએ. શ્રીમદ ભાગવત એવું દિવ્યતમ જ્ઞાન છે. પરીક્ષિત મહારાજ મૃત્યુ પહેલા તો મોક્ષને પામી લીધા હતા, અને જીતા જીવંત મુક્તિનો અનુભવ કરાવે ભાગવત છે. સહજમાં ભગવત પ્રીતિ. આપણે મર્યા પછી ભગવાન નથી મેળવવા, આપણે તો જીતા જીવંત પ્રભુનો અનુભવ કરીને જાય, અને તો જ જીવનનું સાફલ્ય છે. જો મર્યા પછી જ મેળવવાના હોય તો સહેલો ઉપાય ભગવાન મેળવવાનો કે મરી જાઓ. આપણે મૃત્યુ નથી જોઈતું, આપણે તો પ્રભુનું મિલન જોઈએ છે, અને પ્રભુને મળવા માટે મરવાની જરૂર નથી, એ ભાગવત સમજાવે. સહજ છે, અને એટલે જ ભાગવતની બધી જ વ્યાખ્યાઓ કંઈક જુદી છે. ગઈકાલે ભાગવતના મહાત્મ્યમાં પ્રવેશ કર્યો હતો. પદ્મ પુરાણાંતર્ગત મહાત્મ્યનું દર્શન આપણે બધા કરી રહ્યા હતા. મંગલાચરણ કરી સુખદેવજીને વંદન કર્યા. પહેલા જ શ્લોકમાં પ્રભુને વંદન કર્યા, જે સચ્ચિદાનંદ રૂપ છે, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને લય કરે છે, ત્રિવિધ તાપોને હરે છે, એવા ભગવાન કૃષ્ણને હું નમન કરું. એટલે જ હું કથામાં ઘણી વાર કહું ને, જેને પગે લાગવા જેવું છે એને નહીં લાગો તો ન લાગવા જેવા લોકોના રોજ પગે પડવું પડશે. એના કરતા જેને લાગવા જેવું છે એને લાગી દો. રોજ સવારે ઉઠી સર્વ સમર્થ એવા પરમાત્માને જે વંદન કરે છે ને, એને સંસારી લોકોની બહુ ગરજ કરવી પડતી નથી. પણ જે ભગવાનને નમતો નથી એને દુનિયામાં બધાના પગે પડવું પડે. દીનતાથી નમ્રતાથી લાગીએ જુદી વાત છે, પણ ગરજથી લાગો. નમન નમન में फेर है और बहुत नमे नादान. ગરજ વાળો વધારે નમે. 3 જણાને જરૂર રોજ લાગવું પડે. રોજ ભગવાનને વંદન કરવા, રોજ ગુરુને વંદન કરવા, રોજ આપણા મા અને બાપને વંદન કરવા, માતા પિતાને વંદન. આટલા વંદન તો રોજ થવાય. જે ખાલી આટલો નિયમ બનાવી લેશે ને, આ 3ને રોજ સવારે ઉઠીને વંદન કરવાનું, એના જીવનમાંથી અડધા દુઃખો એમને જતા રહે. કારણ આશીર્વાદમાં જે તાકાત છે એટલી તાકાત પુરુષાર્થમાં પણ નથી. ઘણી વાર જયારે પુરુષાર્થ કામ નથી આવતા, આપણું ભાગ્ય કામ નથી લાગતું, ત્યારે ભેગા કરેલા આશીર્વાદ કામ લાગી જાય. એટલે જ્યાંથી પણ આશીર્વાદ મળે ને, ભેગા કરતા જાય. અને કોઈ મહાનના જ આશીર્વાદ મળે એના માટે કોઈ મહાનને જ ગોતવાની જરૂર નથી. આશીર્વાદ તો કોઈ સાધારણ પણ આપે. એ વ્યક્તિ સાધારણ હોઈ શકે, ક્યારે પણ આશીર્વાદ સાધારણ નથી. કોઈના પણ, એ ગરીબમાં ગરીબ હોય, અજ્ઞાનીમાં અજ્ઞાની હોય, વૃદ્ધમાં વૃદ્ધ હોય, કે એક નાનકડું બાળક પણ માથે હાથ મૂકી દે. અને હજી જો આગળ લઈ જાઉં તમને, તો તમારા ઘરમાં કોઈ નાનકડી દીકરી હોય ને, એનો હાથ જો રોજ માથે મુકાવશો ને, તમારા બધા દુર્ભાગ્યો ટળી જશે. આપણે એક પ્રયોગ કરી જોજો તમે. એ સાક્ષાત લક્ષ્મી છે, એ સાક્ષાત સરસ્વતી છે. અને એટલે જે આપણે ગર્લ્સ સ્કૂલનો પ્રોજેક્ટ લીધો છે, અને જે લોકોનો પ્રતિસાદ આવી રહ્યા છે, એક દીકરીને ભણાવવાનું પુણ્ય કેટલું મોટું છે. આપણે એ તો જેમ કથા આગળ ચાલશે ચર્ચા કરતા જઈશું. અહીંયા જે ચર્ચા ચાલી રહી છે, પ્રભુને વંદન કર્યા, સુખદેવજીને વંદન કર્યા. નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ ભેગા થયા છે, અને સુતજીને બોલાવ્યા છે. મોટા આસન પર બિરાજમાન કર્યા. સૌનકાદિ ઋષિઓ નીચે બિરાજમાન થયા છે. યજ્ઞના મધ્ય ભાગમાં સમય બચે છે. સમયને વેડફવો નથી. આટલી વસ્તુ વેડફવી, આટલી વસ્તુ ગુમાવવી. સૌથી પહેલા સમય ગુમાવવો. બધું જ પાછું આવશે. ગયેલો સમય ક્યારે પાછો નહીં. સમય ગુમાવતા, સ્વાસ્થ્ય ગુમાવતા. તમે શરીર બગડ્યું ને,
તો ગમે તેટલા પૈસા હોય તો એ કામ નથી લાગવાનું. સ્વાસ્થ્યને સાચવજો. ત્રીજું, સન્મતિ ગુમાવતા નહીં. તમારી વિશુદ્ધ બુદ્ધિ એ કોઈના પ્રભાવમાં આવી, કોઈને જોઈ, કોઈને સાંભળી તમારી સન્મતિ દુર્મતિ ન થઈ જાય. સન્મતિ ન ગુમાવતા. ચોથી વાત, સન્માર્ગ ન ગુમાવતા હોતા.